સિહોરના મઢડા ગામ જ્યાં ધર્મ નહીં પણ દિલનું રાજ ચાલે છે. સંત વલીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાની સરવાણી. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ગામ અને પાલીતાણા નજીક આવેલું મઢડા ગામ આજે એક ઉમદા દાતૃત્વ અને કોમી ક્લાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. અહીંની એક ભામસા દ્વારા સ્થાપિત સંત વલીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે ગામમાં નિસ્વાર્થ સેવાની ધારા વહાવવામાં આવી રહી છે, જેણે અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવનનો સહારો આપ્યો છે. ટ્રસ્ટના મુખ્ય દાતા કે જેઓ પોતે મુસ્લિમ સમાજમાંથી આવે છે, તેમના દ્વારા માનવતાની મહેક પ્રસરાવતું કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે. તેમની આ ઉમદા પહેલના ભાગરૂપે ગામની તમામ વિધવા મહિલાઓને અને વૃદ્ધ નિરાધાર વ્યક્તિઓને દર મહિને નિયતપણે ₹1000ની રોકડ સહાય ચૂકવવામાં આવે છે, જેથી તેઓને પોતાના જીવન નિર્વાહમાં થોડી રાહત મળે. શિક્ષણનું મહત્વ સમજીને ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શાળાના તમામ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ પૂરા પાડવામાં આવે છે. ગામની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને અવારનવાર વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે. આ જ કડીમાં આજે ટ્રસ્ટ દ્વારા ગામની મહિલાઓને સાડીઓ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો અને ગ્રામજનોએ એક મંચ પર આવીને દાતાશ્રીના આ પરોપકારી કાર્યને બિરદાવ્યું હતું અને સાલ ઓઢાડી તેમનું સન્માન અને બહુમાન કરવામાં આવ્યું હતું. સૌથી નોંધનીય બાબત તો એ છે કે દાતાશ્રી પોતે મુસ્લિમ હોવા છતાં તેઓ હિન્દુ બદલ વસ્તી ધરાવતા આ ગામમાં ભેદભાવ વિના વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ કાર્ય ધર્મથી પર રહીને માનવતાનો સંદેશ આપે છે અને ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું અને કોમી એકલાસનું એક મજબૂત અને પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કર્યું છે, જે આજના સમાજ માટે એક દિશા દર્શક બની રહ્યા છે. ત્યારે દાતાઓનો અને ગ્રામજનોએ આભાર માન્યો હતો અને સ્નેહ મિલન કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી.